ભીડ વચ્ચે ગાવાનું થયું પહેલી વાર, આમ ગભરામણું થઈ ગયું, એવું બન્યું તું ખરું? ખબર જ નહોતી પડતી કે આવું કંઈક થાય. આવું કંઈક થાય હવે ખબર પડે તો આપણને નહીં થાય. આ વસ્તુ એવી છે ને જી, જી. કે આપણને એમ થાય કે હું નર્વસ થઈશ તો પ્રોગ્રામ હોય ને રીસાયા કે આજ નથી ગાવું મારે, આવું બન્યું હતું, એવું યાદ છે ખરું? હા ઘણી વાર એવું બની જાય ને. હવે બાળ કલાકાર તરીકે ફિલ્મમાં અભિનય કરી લીધો તો એવું વિચાર ના આવ્યો કે હવે અભિનેતા બનવું છે આગળ જતા? અભિનેતા તરીકે મારી સાચું કહું તો હું એક્ટિંગમાં બહુ જ ખરાબ છું. સ્વીકાર કરું છું. જીવનની બહુ જ બધી સંતવાણીઓના પ્રોગ્રામો થાય, આટલી બધી કેસેટો આવે, સુપર ડુપર હિટ જતી એક આવે, બીજી કેસેટ આવે તો હિટ, ત્રીજી આવે તો હિટ. એ સમય, એ માહોલ કયો હતો? હા એક વસ્તુ હતી કે શું ફેઝ હતો કે જ્યારે તમે નતા, ઇન્ડસ્ટ્રીમાં ન રહ્યા, એની પાછળ કોઈ પોલિટિકલ પ્રેશર હતું કે કોઈ બીજા કોઈ દબાણ હતા, પારિવારિક કોઈ સમસ્યા હતી? મને કહેવામાં આવે છે કે તમે ગાયબ ક્યાં થઈ ગયા હતા. આ શબ્દ વધારે વપરાય મારા માટે. પછી બીજું એમ કે ના કાકાએ મારી નાખ્યો. નોર્મલી હું ઇમોશન ઘણો બધો કંટ્રોલ કરી લઉં. હો તું હી તું હૈ દુનિયા મેં મેરે દિલ की हर धड़कन में